हेलो मित्रों, आज આપણે જે ઓજસ સાઇટમાં ફોર્મ ભરવાનું શરૂ છે ગૌણ સેવા પસંદગી મંડળના, તો તેમાં બે ભરતી વિશે આજે તમને માહિતી જણાવી દઉં। પહેલા ભરતીનો ક્રમ જણાવી દઉં। G SSB 2025 328 નંબરની ક્રમની ભરતી ચાલુ છે અને પોસ્ટનું નામ છે ફિઝિયોથેરાપિસ્ટ ક્લાસ 3 આ પોસ્ટનું નામ છે। ટોટલ 138 જેટલી વેકન્સી છે। પગાર ધોરણ 49,600 છે। 5 વર્ષ માટે ફિક્સ છે। સુપર ક્લાસ 3 ની આ ભરતી છે। હવે કોણ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે? જે વિદ્યાર્થી મિત્રો બેચલર ડિગ્રી ફિઝિયોથેરાપીમાં કરેલું હોય છે તે બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે। તમે ન કરેલું, તમારા મિત્રોએ જેને કરેલું હોય, તમને ખ્યાલ હોય, એને પણ વિડીયો શેર કરવો, જેથી કરીને તેને પણ માહિતી મળતી રહે। સારી એવી ગવર્મેન્ટ જોબ છે અને ઓછી તૈયારી તમે આ ગવર્મેન્ટ જોબ લઈ શકો છો, કારણ કે સબ્જેક્ટ વાઇઝ હોય છે એટલે ફોર્મ ઓછા ભરાતા હોય છે અને સારી એવી મહેનતથી તમે પાસ થઈ શકો છો, કારણ કે તમારા સબ્જેક્ટનું મેક્સિમમ વધારે પૂછાતું હોય છે। છેલ્લી તારીખ તમને જણાવી દો, 23 તારીખ અને છેલ્લી છે 23/12/2025। એટલે જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા વહેલી તકે ફોર્મ ભરી દેજો। ફી ખાસ કરીને ધ્યાનમાં રાખજો, 500 છે જનરલ વાળા માટે છે, બીજા બધા માટે 400 રૂપિયા છે અને એક્ઝામ તમે આપશો તો તમને આ ફી પરત મળી જશે, બાકી નહીં મળે। બીજી એક ભરતી છે તો એનો ક્રમાંક જણાવી દો। 370 નંબરનો ક્રમાંક છે। G SSB 2025 370 નંબરનો ક્રમાંક છે। એમાં પણ 138 જેટલી વેકન્સી છે। સેલેરી એમાં 26,000 છે। હવે પોસ્ટનું નામ તમને જણાવી દો, ફાયરમેન કમ ડ્રાઈવર ક્લાસ 3 ની આ ભરતી છે। હવે જે વિદ્યાર્થી મિત્રો ફાયરમેનનો કોર્સ કરેલો હોય તે બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે। ધોરણ 12 પાસ કરેલું હોય અથવા એને સમકક્ષ, એટલે જેમ કે 10 પાસ કરેલું પછી તમે ITI નો 2 વર્ષનો કોર્સ કરેલો હોય તો તે પણ ધોરણ 12 સમકક્ષ કહેવાતું હોય છે, તો તે બધા વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ ભરી શકે છે। પણ સાથે સાથે શું આમાં જરૂરી છે? ધોરણ 12 પાસની જોડે ફાયરમેનનો 6 મહિનાનો કોર્સ કરેલો સર્ટિફિકેટ હોવું જોઈએ, એનો અભ્યાસક્રમ તમે કરેલો હોવો જોઈએ, અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો જે કોર્સ આવતો હોય છે તો તે કરેલો હોવો જરૂરી છે। તે પાસ કરેલો હોય તે બધા વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ ભરી શકે છે। ફી 500 રૂપિયા છે જનરલ માટે, અધર માટે 400 રૂપિયા છે। આ ફી તમને પાછી મળી જશે, ખાસ કરીને એક ધ્યાનમાં રાખવું। હવે આ ફાયરમેનની જે ભરતી છે એમાં ટૂંકમાં આપણે જે ભરતીમાં પુરુષ અને સ્ત્રીઓને જે અલગ અલગ કેટેગરી હોય છે તો તેમાં અમુક વસ્તુ આમાં માગે છે, કારણ કે આ ફાયરમેનની છે એટલે બીજી અલગ અલગ જગ્યાએ કામ કરવાનું હોય છે ફાયરમાં, તો તેના માટે અહીંયા થોડીક જે છે એ થોડું ઊંચાઈ, છાતી અને વજન માટે ખાસ એક જરૂરી હોય છે, તો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રોને લાગુ પડતો એ જ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરે। જનરલ માટે 165 સેન્ટીમીટર ઊંચાઈ છે। ફિઝિકલ ટેસ્ટ કહેવાય છે, ફિઝિકલ ટેસ્ટ પણ લેવાતી હોય છે આમાં, તો આ તમારું હોવું જરૂરી છે, ખાસ કરીને એક ધ્યાનમાં રાખજો। છાતી જે છે 81 તમારી હોવી જરૂરી છે। 86 જેટલી 5 સેન્ટીમીટર જેટલી ફૂલાવેલી હોવી જોઈએ તમને જ્યારે ટેસ્ટ લેવામાં આવશે ફિઝિકલ ટેસ્ટ, ત્યારે ખાસ કરીને એક ધ્યાનમાં રાખવું। વજન 50 કિલો છે અને અનુસૂચિત જનજાતિવાળા માટે થોડી છૂટછાટ છે, તો કે 160 સેન્ટીમીટર ઊંચાઈ રાખવામાં આવી છે અને બીજું બધું તો સમાન છે, છાતીની વજન તો ખાસ કરીને આ પુરુષો માટે છે। સ્ત્રીઓ માટે એવી રીતના જનરલ વાળા માટે 158 સેન્ટીમીટર છે અને વજન 40 કિલો, અને અનુસૂચિત જનજાતિ વાળા જે સ્ત્રીઓ છે એના માટે 156 સેન્ટીમીટર છે અને 40 વજન છે। લાસ્ટ ડેટ છે એ 23/12/2025 છે આ ફોર્મની। ફાયરમેન કમ ડ્રાઈવર ક્લાસ 3 સારી એવી ભરતી છે, આમાં પણ તમે ફોર્મ ભરી શકો છો। આવી રીતના એક બે ભરતીઓ વિશેની માહિતી હતી, અને બીજા કાંઈ પણ તમને સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો। આવી રીતના બેઝિક માહિતી હતી। બાકી જે કેટેગરી વાઇઝ જે ફોર્મ ભરાતા હોય છે તો તેમાં ફોર્મ ભરાય છે, કારણ કે 138માં અલગ અલગ કેટેગરીના જગ્યાઓ હોય છે, તો તે અલગ અલગ હોય છે। તમારે ખાસ કરીને આ એટલી બેઝિક માહિતી ધ્યાનમાં રાખવી અને ફોર્મ વહેલી તકે તમારે ભરી દેવું। વિડીયો ગમે તો લાઈક કરી આપજો, તમારા મિત્રોને શેર કરજો જેને આ ભરતી વિશે લાગુ પડતી હોય। બીજી અલગ અલગ ભરતીઓના વિડીયો આપણી ચેનલમાં આવે છે, બુક લિસ્ટના આવે છે, તો ચેનલમાં ખાસ કરીને જોડાઈ રહેવા વિનંતી। થેન્ક યુ।